થોડોક અહીંયામાં ઢીકો આપણે મારવાની જરૂર છે ને બહુ વિચાર કરવા જેવી વાત છે. એકો એકલા તાલુકામાં વરસાદ, એકો એક જિલ્લામાં વરસાદ, અને આ નામ ભજનનો પ્રતાપ તમે જોવો. ભલા માણા એ થોડોક વિચાર કરવા જેવી વાત છે. આ મગન બાપુનું નામ ભજન કાંઈ એનું હોય છે. હે એકો એક તાલુકામાં ચારે બાજુ વરસાદ બરો પડે છે, અને આ નામ ભજનનો પ્રતાપ ભાઈ. તો હવે અમારે ઠાડકથી આ તો હું ખાલી મારું એડિંગ કરું છું, બાકી તમને તમારો વારો આવી જાય બાપુ. નગર મગન બાપુની ગોણે એમ આવી તો જાય. હેમંતભાઈ ના મા ઓફ થઈ ગયા, હેમંતભાઈ ચૌહાણના. એટલે અમે 10-11 દિવસ કાયમ ભજનમાં જતા 12 વાગ્યા લગી. પછી છેલ્લે અમુક લેડીઝ કલાકારો આવી થયું, અને જણ ને કલાકારો બધા ઘણા બાકી રહી ગયા હતા. પણ હવે હેમંતભાઈ કે ભાઈ જે બાકી રહી ગયો બધા નજીક બી આવો, અને આપણે શિવ ભોલેનાથની ધૂન બધા એ કરે બોલી નાખો એટલે મારો વધી જાય. તો હવે આપણે ગુલાબદાસ ઠાડેજથી પધાર્યા છે, એ આપણને પછી પ્રવીણભાઈનો વારો લેવાનો છે. અમારા શેડલાથી ભાઈ આવ્યા છે, આપણે કવિ શ્યામ આવ્યા છે, એ પણ 2 ભજન માસ્તર સાહેબ આવ્યા છે. 2 ગુરુમુખી વાણીનો દોર લઈને આવે છે ગુલાભાઈ. પછી હું પેટી લઈ તો હવાર લગી પછી મૂકવો નથી મારો ભાઈ, એ વિચાર કરી લેજો. હાલો ભાઈ બાબુભાઈ સરસ બોલ્યા હો બાબુભાઈ. પછી વાણી પણ સરસ બોલ્યા. પણ મગનભાઈ ભોજન ને ભજન નિર્મળતા એના પોતાના હતી. મગનભાઈને અવનીમાં જીવી ગયા, દરેક બોલતા, દરેક બાંધતા. પણ મગનભાઈ એક પર બેઠા હોય એ ત્યાં બેઠા હોય, એ કોઈ દી ઉકાર ન કરે. તો એની પાછળ જો આગળ બોલે ને ભાઈ બાપભાઈ, ફરતો વરસાદ, અને અહીંયા વરસાદ નહીં જોવો. એનું ભજનનો પ્રતાપ જુઓ. ગેબીનાથ બાપુ વારે રહેવા વાળા માણસો, અને અત્યારે એના ભજનની માલપા સુખ શાંતિ બધાને મળે. મરી તો બધાને જવું, અવનીમાં ધરો અવતાર રટન કરો આત્મ રામનો. અઢળક ધન હોય અપાર, પણ કીર્તિ વિના શું કામનું? આ ઝાપેથી બંગલા ભર્યા હોય રૂપિયાના, પણ આ ઝાપેથી ઓલા ઝાપે કોઈ ઓળખતા ન હોય, એ રૂપિયાને બાપા કરવા હું? મીઠપ વાળા માનવી જગ છોડીને જાવે, કાગા એની કાણ ઘરો ઘર મંડા હે. મીઠપ વાળા માનવી જ આ જગ છોડીને જાવે, કાગા એની કાણ જગો જગ મંડા હે. ઘરો ઘર એની કાણ મંડાય ભાઈ. મરી તો બધાને જવું, પણ આ તો મગનભાઈ તો નિર્મળતા પોતાને હતી, અને અમે તો ભેગી જિંદગી કાઢી. મગનભાઈ જેવા ભાઈ ન બોલે હો ભાઈ. રામ લક્ષ્મણ જેવા ભાઈ હતા. મરી તો બધાને જવું, મરું મરું હવ કરે, મરી જાણ્યાની કોઈ. મરી જાણ્યા મહાત્મા ગાંધી જેની હર હંમેશા કીર્તિ હોય. ડુંગર પર દવ ઝલે ખર ખર ઝલે ઈંગાર, જેનું કી હેડી હલ ગઈ ઉનું કા બુરા આવા. ડુંગર પર દવ ઝલે ખર ખર ઝલે ઈંગાર, જેનું કી હેડી હલ ગઈ ઉનું કા બુરા આવા. દણ ગણતા માસ કિયા, આ દિવસો એના પૂરા થયા. દણ ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા. સુરત ભૂલી સજના, પછી એના નામે વિસર્યા. પણ મગનભાઈનું નામ તો લેવા હે. તો ભાઈ અત્યારે મગનભાઈએ કામ બહુ છોકરાએ સારું કર્યું છે, અને ભગવાનની દયા ભોજન અને ભજન, અને તબલાવાળા એ ભજનના રાજા છે. ભજનનો રાજા તબલું છે. પછી મજૂરું ન હોય ને તો એ લુખું ખાતા હોય એવું લાગે હો બાપા. હા, લુખું ખાતા હોય એવું લાગે. પછી બેન્જાવાળા ભાઈ ગોતી ગોતીને આપણને સૂર આપે, એટલે બધા આનંદ કરીએ. અને સાઉન્ડ તો જુઓ ભાઈ ભાઈ, 10 સાઉન્ડ પડ્યા હોય સ્ટેજ ઉપર, પણ મેળવતા જ ન આવડતું હોય, શું કરી લે? પણ સાઉન્ડ બહુ સારું છે. અને હવે આપણે સંતવાણીનો દોર આગળ ચલાવીએ.
ભાઈ મયુરભાઈ અને દીનાભાઈ બાપો બાપો. સગા વાલા ભાઈ ભારુ બેનું દીકરીઓ મગનભાઈ ને અત્યારે શ્રદ્ધાંજલિ દેવા માટે બધા પધાર્યા છે. હો ભાઈ, દેશના પ્રદેશના માણસો આવ્યા ઘણા. સદગુરુની દયા વિના સપનામાં મળે નહીં સત્સંગ. સદગુરુની દયા વિના સપનામાં મળે નહીં સત્સંગ. કૃપા હોય મારા નાથની તો ભક્તિ મારે રંગ. સદગુરુના શરણે નમો. માંગુ પ્રેમ પ્રસાદ. સદગુરુના શરણે નમો. માંગુ છું પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ મારા દીએ. હરિરસમ રત સ્વાદ. અત્યારે અમારા બાપભાઈએ એવું કીધું તું, ભાઈ મરે ભવ હારીએ બેની મરે દસ જાય. બચપણમાં જેના માવતર મરે એને સેવઈ દસના વાવાય. તૂટી ગઈ જોડી મારી બિખડ ગઈ મારી જોડી રે. એ લક્ષ્મણ એ બંધુ વિનાની મારી તૂટી ગઈ જોડી. લાગ્યા લક્ષ્મણ કો શક્તિ કબા. લાગ્યા લક્ષ્મણ કો
એ બિખરા ગઈ મારી જોડી લક્ષમાણ બંધુ રે વિના તૂટી ગઈ જોડી ગયા ગયા અનમોલ થતી
બાપો બાપો ઓહંગ સોહંગની એ ઉલટ જડ લાગી લાગી ઓહંગ સોહંગની એ ઉલટ જડ લાગી તે સાધન સમરણ સેવાઓ સમરણ સેવા એ સમરણ સેવાઓ સમરણ સેવા વાદીના ભાઈ લકી જીણી સરોવર એ બેઠા છે હંસલા ઓલા બગલા સરોવરની બાર રહ્યા રે બાર રહ્યા મહાન સરોવર એ બેઠા હંસલા ઓલા બગલા સરોવરની બાર રહ્યા રે બાર રહ્યા ગતિમાં એ બગલા હું જાણે એને મનસડા મોટપના માળે બ્રહ્મના વનમાં એ ભીંજાઈ રહ્યા છે ઓલા બ્રહ્મના વનમાં સોહમ સાધન કેમ પામે રે કેમ પામે કમલનો ભેદ સમજીને સુરતા સડાવે આસમાનમાં અસ્ત
કમલનો ભેદ સમજીને સુરતા સડાવે કોઈ આસમાનમાં એ નર જાવે સોહમ પદ પામે પામે એ નર જાવે એ સોહમ પદ પામે વલા મૂર્ખ રહ્યા નર નો ખાતાણે રે નો નાસિકા નેનો મારી રખો એ સંત સમાગમ કોઈ સંત રેવે પારસી રેવાને ગુરુ એ મનહર મળી ગયા ઓલા ભારતી રેવાને ગુરુ હર મળી ગયા ઓલા અનુભવી ઓ ઘર પોસે ઓ ઘર મનહર મળી ગયા ઓલા ભારતી રેવાને ગુરુએ એ મનહર મળી ગયા અનુભવી ઓ ઘર પહોંચે ઓ ઘર પહોંચે ઓ ઘર પહોંચે ઓ ઘર પહોંચે સત ગુરુદેવ જય જય સીતારામ નમો પાર્વતી આ